ભરૂચ જિલ્લાના નેત્રંગની ધરતી પર સાકારિત થયેલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલના 28 વર્ષ પૂર્ણ થતા 29મો પાટોત્સવની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ આ સંકુલને આ વિસ્તારમાં નિવાસ કરતા વનવાસી ક્ષેત્રના યુવાનો અને પરિવારોના ઉત્કર્ષ માટે સ્થાપના કરવામાં આવી હતી અને પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામીજી દ્વારા આ ક્ષેત્રમાં ભક્તિ રસ પ્રસરાવવામાં આવ્યો છે. તેમણે અહીં ગામડે ગામડે વિચરણ કરીને યુવાનોને જાગૃત કરી સત્સંગ અને ભક્તિના માર્ગે વાળીને યુવા સમાજનું સર્જન કર્યું અને કેટલાય પરિવારને મંદિર તુલ્ય બનાવ્યા. ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના આશીર્વાદથી સત્સંગ અને ભક્તિની મહેક પ્રસરાવતા આ ભક્તિધામ સંકુલને 28 વર્ષ પૂર્ણ થાય છે અને 29મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ દિવ્ય અવસરે હરિધામ તીર્થક્ષેત્રથી વડીલ સંતવર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજી અને સંતવર્ય પૂજ્ય સંત વલ્લભ સ્વામીજીની પ્રેરક ઉપસ્થિતિમાં ભક્તિધામ સંકુલમાં 29મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આ મંગલ અવસરે શ્રી ઠાકોરજીના દર્શન અને પૂજન તેમજ મહાપૂજા અને સંતોના આશીર્વાદ તથા પ્રસાદીનો લાભ હરિભક્તોએ લીધો હતો. તનથી, મનથી, ધનથી અને આત્માથી સર્વાંગી ભગવાન રામ, ભગવાન કિશન, ભગવાન શિવશક્તિ, ભગવાન જે બધા ધર્મગુરુઓને બધા જ ઈષ્ટદેવોને બધા એકી સાથે સરસનો આશીર્વાદ આલે કે એ લોકોના જીવનમાં સુખ, શાંતિ, આનંદ વધ્યા જ કરે. સહજાન સ્વામી.